હવે એક સુખ શાસ્ત્રની કથા પહેલા મારા સહપાઠી અને મારા ગુરુ સમાન શ્રી સુખદેવજી મહારાજને હું વંદન કરી લઉં અને શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે. ઋષિએ પૂછ્યું, મહારાજ એ સુખદેવ કોણ છે? સુતજી કહે છે એ પરમાત્મા શ્રી વ્યાસ ભગવાન વેદ વ્યાસના પુત્ર છે. અને કૌશિકી સંહિતામાં એવું લખ્યું છે કે સુખદેવજી વૈકુંઠ ધામમાં ગોલોક ધામમાં રાધાજી સાથે રહેતા હતા, ભગવાનની સાથે રહેતા હતા. ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ. રાધા રાણીએ કહ્યું કે સુખદેવજી તમે એક કામ કરો, તમે પૃથ્વી ઉપર જાઓ, ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કરો. સુખદેવજીએ ના પાડી. પ્રભુ પૃથ્વી ઉપર તો વિષ્ણુની માયામાં ફસાઈને રહેવું પડે છે. પણ ભગવાને કીધું સુખદેવજી જાઓ, ચિંતા ના કરો, તમને મારી માયા કશું નહીં કરે, મારી માયા તમને નહીં પકડે. અને કહ્યું છે માયા મેષામ ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા એ ખરેખર દુસ્તર છે, એમાંથી બચવું એ દુસ્તર છે. પણ જે ભક્ત મારો થઈને રહે છે એને મારી માયા પરેશાન કરતી નથી. તો સુખદેવજી તમે ચિંતા ના કરો, પૃથ્વી ઉપર મારી માયા તમને નહીં અનુકૂળ બને, અને તમને અનુકૂળ બનીને રહેશે. અને માયા તો સબ કોઈ ભજે માધવ ભજે ન કોઈ, જો પ્રેમ છે માધવ ભજે તો માયા ચેલી હોય. તો અહીં સુખદેવજી મહારાજને આજ્ઞા થઈ. સુખદેવજી મહારાજે કહ્યું, પ્રભુ જેવી આજ્ઞા. સુખદેવજી એક શુક પક્ષી અને શુક પક્ષીણીની ગર્ભ ધારણ કરીને સુખદેવજી ઈંડા સ્વરૂપે પ્રગટ થયા છે. એક દિવસ પવન આવ્યો અને પવનમાં એ ઈંડું નીચે પડી ગયું. એ પોપટ ઉડી બન્યા અને એ ઈંડાની અંદર જીવ હતો, નાનું બચ્ચું બન્યું. અને બચ્ચું એ સ્થળ હતું શ્રી અમરનાથની ગુફા હતી. ભગવાન ભોલેનાથ અમરનાથમાં જેનો વાસ છે. હવે એક દિવસ નારદજી ત્યાં ગયા. ભગવાનના ધામમાં ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે. ભગવાન શિવ તો સમાધિમાં હતા. માતા પાર્વતી મળ્યા. પાર્વતી માતાએ પૂછ્યું, નારદજી બહુ દિવસે દેખાણા, પધારો. હવે પાર્વતી માતા નારદજીને ગુરુ માનતા હતા, કારણ કે લગ્ન કરાવેલા, લીલામાં લગ્ન કરાવ્યા. આમ તો માં ભગવતી જગદંબામાં શક્તિ છે. અને નારદજી માં પાર્વતીને માતા માને. પાર્વતી માતાએ પૂછ્યું, નારદજી બહુ દિવસે આવ્યા તમે? નારદજી કહે છે, માતા શું વાત કરું, હવે સંસારમાં બધા કોઈ પતિ પત્નીનો દાંપત્યમાં કંઈ પ્રેમ રહ્યો નથી, એટલે બહુ ઓછું જવાનું મન થાય. અચ્છા, નારદજી કહે તો શું બીજું? પાર્વતી માતાએ કહ્યું, નારદજી સાંભળો, અમારે તો બંને દાંપત્ય જીવનમાં બહુ પ્રેમ છે. મારા સ્વામી શિવજી જ્યારે સમાધિમાં બેસે અને સમાધિમાં જે ભગવાનના દર્શન થાય અને આવીને તરત મને કહી દે કે આજે મને વામન સ્વરૂપના દર્શન થયા, આજે રામ સ્વરૂપના દર્શન થયા. અરે જે પણ એમનો દીક્ષા મંત્ર છે ને, આમ તો દીક્ષા મંત્ર કોઈને કહેવાય નહીં, પણ ભગવાન મારા સ્વામી શિવજી મને તરત દીક્ષા મંત્ર પણ બતાવી દે. મને તો બહુ પ્રેમ કરે છે મારા સ્વામી. નારદજી કીધું, અચ્છા માતા તમને બહુ પ્રેમ કરે છે શિવજી? તો કે હા દેવી. અરે હા નારદજી, કેમ નહીં? હવે આ તો કોઈના ઘરની વાત ના કરાય, પણ તો કહું છું તમને, કદાચ તમારો વેમ હશે, પણ એક વાત પૂછું માતા? તો કે બોલો. શંકર ભગવાન તમને બધું બતાવી દે છે, પણ એમના ગળામાં જે ખોપડીઓની માળા પહેરે છે એ ખોપડીઓ કોની એ તમને ખબર છે? પાર્વતી માતાને થયું, ઓહો હો, આ તો આપણે ભોળા ભોળા કહીએ છીએ, પણ આ તો ભોળા નથી. આવા દો હવે વાત. નારદજી કહે, માતા હું તો જઉં. નારાયણ નારાયણ કરી નારદજી નીકળી ગયા. આગળ ગયા તો ભગવાન શિવજી મળ્યા. શંકર ભગવાનને કીધું કે માતા પાર્વતી તમને યાદ કરે છે. ભગવાને કીધું, હા નારદજી તમે જઈને આવ્યા એટલે જરૂર યાદ કરતા જ હશે. ભગવાન શિવજી આવ્યા તો પાર્વતી માતા ક્રોધે ભરાયેલા
તમને લોકો ભોળા કે પણ હું તમને ભોળા નહીં કહું. મનમાં કપટ રાખીને સમાધિમાં લાગ્યા કરો છો. હે દેવી શું થયું? અરે શું થયું? આ તો નારદજીએ મારી આંખ ખોલી એટલે મને ખબર પડી. તમે આ ખોપડીઓની માળા ગળામાં પહેરો છો, એ ખોપડીઓ કોની થઈ? ઓહો દેવી, તમે સુંદર પ્રશ્ન કર્યો. આ તો ખોપડીઓની કથા તમને હું કહું ને તો તમારા અનેક સ્વરૂપો છે. તમારા વગર હું અધૂરો છું. હે શક્તિ સ્વરૂપા, આ તો તમારા સ્વરૂપોને હું ગળામાં ધારણ કરું છું. અને આની તો અમર કથાઓ છે, હું તમને કથા સંભળાવું છું. અને ભાગવતની પણ કથા શ્રી ભગવાન શિવજી માતા પાર્વતીને સંભળાવે છે. પેલું ઈંડામાંથી બચ્ચું નીકળેલું ને એ પાછળ બચ્ચું બેઠું સાંભળે છે. એ સુખદેવજી મહારાજ હતા. અને થોડી વાર પછી પાર્વતી માતાએ જોયું કે પાછળ કોઈ કથા સાંભળે છે. કથાનો એવો નિયમ છે કે કથા વ્યાસની પાછળ કથા ન સાંભળવી. અનાદર થયો વ્યાસજીનો. એટલે શંકર ભગવાન લીલા માટે પાછળ દોડ્યા. એ સુખ સ્વરૂપે ભગવાન સુખદેવજી ઉડવા લાગ્યા. અને જ્યાં વ્યાસજીનો આશ્રમ હતો, માં સત્યવતીના મુખમાં એમને બગાસી આવી. અને વાયુ સ્વરૂપે માના ગર્ભમાં એ સુખદેવજી મહારાજ ઘૂસી ગયા છે. 12 વર્ષ સુધી જેમણે માના ગર્ભમાં રહી જન્મ બહાર આવતા નથી. ના પાડી છે કે વિષ્ણુની માયા રોકશે. ભગવાને આશીર્વાદ આપ્યા ત્યારે એમણે જન્મ લીધો. અને જન્મતા વ્રત જે પોતાના સંસારને છોડીને ભાગવા લાગ્યા છે, એ જ ઝાંખી દ્વારા અહીં ભગવાન શ્રી સુખદેવજી મહારાજને સુતજી મહારાજ વંદન કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુઆવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવ કિલ શ્રુતિસા ત્વમેકં મધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધં સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તમ વ્યાસસોનુપયામિ ગુરું મુનિ